કેમ છો તમે બધા? આજે આપણે પાઠ નંબર 11મો વર્કબુકમાં તેનું નામ છે વડાવી બા આવી. તેના કવિનું નામ છે તેના કવિનું નામ છે ઉષ્ણસ અને તે કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલું હતું? સોનેટ કાવ્યમાંથી. તો આપણે જોઈએ તો ફર્સ્ટ શું છે આપણને કે નીચેના વિકલ્પનો ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની પાસેના વર્તુળને નીચેના પેનથી પૂર્ણ ઘટ કરો. શું કીધું છે કે જે સાચો જવાબ હોય તેને આપણે પેનથી જે વર્તુળ છે તેની અંદર શું કરવાનું છે? ફિલિંગ કરવાનું છે, કે કમ્પ્લીટ કરવાનું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે ઘરમાં કોણ કોણ રહેતા હતા? તો ફર્સ્ટ ઓપ્શન માતા પિતા તથા સંતાનો, બી માતા પિતા, સી વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ, ડી માતા અને તેના નાના બે પુત્રો અને પુત્ર વધુઓ. તો આપણે લેસન સમજ્યા હતા ત્યારે આપણને ખ્યાલ હશે કે ઘરમાં કોણ કોણ રહેતું હતું? તો વૃદ્ધ માતા પિતા તથા વિધવા ફોઈ. એટલે આન્સર શું છે? આપણો જવાબ સી. તો સીનો જે વર્તુળ છે તેની અંદર આપણે શું કરવાનું છે? ગોળાકાર કરવાનું છે. ઓકે. સેકન્ડ, સંતાનો દૂર દૂર, શું કીધું છે? સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો ફર્સ્ટ ઓપ્શન ધંધાર્થે, બી ઝઘડાના ડરથી, સી પોતપોતાના વિકાસ માટે, ડી અભ્યાસ માટે. તો સંતાનો શા માટે બહાર ગામ ગયા હતા શહેરમાં? તો ધંધાર્થે, પોતાની નોકરી માટે. ઓકે. એન્ડ થર્ડ, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે? તો એ ઓપ્શન શું છે? દિવાળીની રજાઓ પૂરી થઈ છે, બી લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે, સી બધાને પ્રવાસે સાથે જવાનું છે, ડી તેમના ગામડાના ઘરમાં રહેવું ગમતું નહોતું. તો ઘરના જે સભ્યો જે શહેરમાંથી આવ્યા હતા તે પાછા શા માટે જતા હતા? તો એમાં આન્સર શું આવશે? એ દિવાળીની રજાઓ પૂરી થઈ છે, કે દિવાળીની રજાઓ પૂરી થઈ તો તે પોતે શું થવા માંડ્યા? જવા માંડ્યા. ઓકે. એન્ડ ચોથું, ભાભીનું ભર્યું ઘર એટલે શું? ભાભીનું ભર્યું ઘર એટલે એનો અર્થાત એનો મિનિંગ શું થાય? તો એ ઓપ્શન સુખી સમૃદ્ધ ઘર, બી પરિવાર સાથેનું ઘર, સી સમાનાથી ખીચોખીચ ઘર, એન્ડ ડી ભાભીએ વસાવેલું ઘર. તો શું એનો આન્સર આવશે? પરિવાર સાથેનું ઘર, બી ઓપ્શન. ઓકે. એન્ડ ફિફ્થ, નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા? નાના બે ભાઈઓ કોને સાથે લઈ નીકળ્યા? તો એ ઓપ્શન પોતાનો સામાન, બી પોતાની નવપરિણીત પત્નીઓને, સી ફોઈને, ડી માતા પિતાને. તો કોને લઈને નીકળ્યા હતા? તેના છોકરાઓ અને તેની પત્નીઓ. તો શું આવશે આન્સર? પોતાની નવપરિણીત પત્નીઓ એટલે કે પરણેલી નવી પત્નીઓ. એન્ડ સિક્સ, સંતાનોને કોણ વળાવવા ગયું? તો એ ઓપ્શન પાડોશી, સગા સંબંધી, સી ઓપ્શન બા, એન્ડ ડી મિત્રો. તો સંતાનોને મૂકવા કોણ ગયું હતું? તો સાચો જવાબ શું છે એમાં? બા, સી. ઓકે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 8 નંબર. શું છે? 8 નંબર, ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું? તો એ વિરહ, બી આંસુ સારતા ફોઈ, સી સુમસામ બેઠેલા પતિ, ડી ચારે બાજુ વિખરાયેલા રમકડા. તો જ્યારે ઘરમાં જે બા છે પોતાના છોકરાઓને મૂકીને આવે છે ત્યારે ઘર કેવું હતું? શાંત હતું. તો તેમાં ફર્સ્ટ એટલે કે એ ઓપ્શન સાચો જવાબ શું છે? વિરહ. ઓકે. એન્ડ 8, ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી? એ ઓસરીમાં, બી હિંડોળા પર, સી પગથિયે, ડી પલંગ પર. તો તેનો સાચો જવાબ શું છે? બા ક્યાં બેસી ગયા હતા? પગથિયે. ઓકે. સી આન્સર. એન્ડ 9th ક્વેશ્ચન, કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો. આપણે જ્યારે કવિતા સમજી હતી ત્યારે તે કવિનું નામ શું છે તમને ખ્યાલ હશે. તો ફર્સ્ટ ઓપ્શન શું છે? દર્શક, બી સ્નેહરસિમ, સી સુંદરમ, એન્ડ ડી ઉષ્ણસ. તો તેના કવિનું નામ શું છે? ઉષ્ણસ, એટલે કે ડી આન્સર. ઓકે. એ રીતે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ તો નીચેના પ્રશ્નોના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા
પૂરો. જો આપણને બ્રેકેટમાં 3 શબ્દો આપેલા છે અને 3 ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આપેલી છે, તેને આપણે શું કરવાનું છે? તેને કમ્પ્લીટ કરવાનું છે. એટલે કે જે પંક્તિ છે તેને શું કરવાનું? ફિલિંગ કરો, કમ્પ્લીટ કરવાનું છે. કે તો ફર્સ્ટ શું છે? સદાના ગંગામાં સ્વરૂપ ડેશ એટલે કે ખાલી જગ્યા ફોઈ. શું કીધું છે? સદાના ગંગા સ્વરૂપ કેવા હતા? ઘરડા હતા, એટલે કે ડોસા, મોટા વડીલ હતા. એન્ડ સેકન્ડ, ખાલી જગ્યા જોયો વિરહ પડી બેસી પગથિયે. કોણ છોકરાઓને મૂકીને આવ્યા તો બેસી ગયા હતા પગથિયે? બા. તો શું જોયું તું? ગૃહવ્યાપી, ગૃહવ્યાપી એટલે કે આખું ઘર કેવું હતું? શાંત હતું. એન્ડ થર્ડ, નિહાળ્યો શો વચ્ચે ખાલી જગ્યા કરી બેઠો નીચ જગા. જે આપણે કાવ્યનું આ પંક્તિ છે તો એમાં શું કીધું છે? નિહાળ્યો, ચારે બાજુ, ઘરમાં બધી ચારે બાજુ જોયું. નિયત એટલે કે હંમેશાની જેમ તે ઘર કેવું થઈ ગયું? ખાલી. તો તેમાં આન્સર શું આવશે? નિયત. આ રીતે તમારે આ બ્રેકેટમાંથી જોઈને ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાનું છે. એન્ડ થર્ડ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે રાઈટ એન્ડ ખોટા વિધાનો સામે રોંગ એટલે કે ખોટાની નિશાની કરો. તો ફર્સ્ટ શું છે? રજાઓ ઉનાળા તણી થઈ પૂરી. તો એ કાવ્યમાં હતું ઉનાળો હતો કે દિવાળી હતી? તો દિવાળી. તો તેની અંદર શું આવશે? રોંગ આવશે. શું આવશે? રોંગ. એન્ડ નેક્સ્ટ પેજમાં જોઈએ આપણે તો શું કીધું છે આપણને? કે લખાયેલા કર્મે વિરહ મિલને તે રજની એ. એટલે આપણે જે પંક્તિ હતી, જે લખાયેલા કર્મે વિરહ મિલન રજની એ, કે જે આપણા ભાગ્યમાં લખાયેલું છે વિરહ, દુઃખ, એ આપણા ભાગ્ય છે. તો તેમાં શું આવશે? શું આવશે? એમાં આપણે રાઈટ આવશે. શું આવશે? રાઈટ આવશે. ઓકે. એન્ડ નેક્સ્ટ શું આપણને આપેલું છે? કે વસેલા શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજના. કે વસેલા શિક્ષણાર્થે એટલે કે શિક્ષણ માટે દૂર દૂર સંતાનો ગયા હતા? તો નહીં. શેના માટે ગયા હતા છોકરાઓ? શેના માટે ગયા હતા? ધંધાર્થે માટે. કોના માટે ગયા હતા? ધંધાર્થે એટલે કે પોતાની નોકરી માટે ગયા હતા. ઓકે. એન્ડ ફોર્થ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. શું કીધું છે? નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે આપણને? કે નીચેના પ્રશ્નોનો ફર્સ્ટ ક્વેશ્ચન, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? શું છે? કે સંતાનો જે દિવાળીની રજાઓમાં આવ્યા હતા તે પાછા કેમ જાય છે? તો એમાં શું લખવાનું? દિવાળીની રજા પૂરી થતાં દૂર દૂરથી વસતા સંતાનો પાછા વિદાય થાય છે. આપણે આન્સર શું લખવાનું છે? દિવાળીની રજા પૂરી થતાં દૂર દૂરથી વસતા સંતાનો પાછા વિદાય થાય છે. ઓકે. એન્ડ સેકન્ડ ક્વેશ્ચન. તો સેકન્ડ ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે? જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન. તો એમાં જો આપણને શું કીધું છે? કે વિદાય થતાં ભાઈઓની પત્નીઓને કવિએ કેવી કહી છે? શું કીધું છે? કે જ્યારે વિદાય થતાં ભાઈઓની પત્નીઓએ કવિએ કેવી કહી છે તેને? તો આપણે એમાં આન્સર લખવાનું, વિદાય થતાં ભાઈઓના સૌથી મોટા ભાઈના કુટુંબમાં તેના પત્ની અને બાળકો અને બીજા 2 ભાઈની નવી પરણેલી સ્ત્રી હતી. શું કીધું? વિદાય થતાં ભાઈઓની પત્નીઓને કવિએ કેવી કહી છે? તો શું કીધું છે? કે વિદાય થતાં ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં તેના પત્ની એટલે કે તેના મોટા ભાઈની પત્ની અને તેના બાળકો અને બીજા 2 ભાઈઓ નવી પરણેલી સ્ત્રી હતી. એન્ડ થર્ડ ક્વેશ્ચન શું છે? કે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? કે જ્યારે દિવાળીનું વેકેશન પૂરું થયું ત્યારે જ્યારે બા પોતાના છોકરાઓને મૂકીને આવે છે ત્યારે તે ઘરની હાલત કેવી હોય છે તેનું વર્ણન કરવાનું છે. તેમાં શું આન્સર આવશે? કે દિવાળીના વેકેશનમાં બાનું ઘર એમના પુત્રો, પુત્રવધુઓ તથા બાળકોથી હર્યું ભર્યું આનંદ કિલોલ હતું. જ્યારે દિવાળીના વેકેશન કરવા તેના બાળકો આવ્યા હતા ત્યારે ઘર અને તેની પત્ની અને તેના બાળકોથી શું હતું? હર્યું ભર્યું હતું, આનંદ વિહોર હતું. એન્ડ ફોર્થ, સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે? મેં તમને પહેલાં જ્યારે લેસન સમજાવ્યું હતું ત્યારે પણ તમને કીધું હતું ગંગામાં સ્વરૂપ એટલે કે નાની ઉંમરમાં વિધવા થવું. એટલે શું છે?
સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો સૂચવે છે કે ફોઈ નાની ઉંમરે વિધવા થયેલા હતા. ઓકે, આ રીતે તમારે આન્સર કમ્પ્લીટ ફોર્થનું કરવાનું છે. એન્ડ ફિફ્થ શું છે? નવોઠા ભારિયાઓ એટલે કોણ? એટલે શું કીધું છે કે હજી નવા લગ્ન થયા હોય તેને એટલે કે નવપરણિત પત્નીઓ. તેમાં જો શું કીધું છે? નવોઢા ભારિયાઓ એટલે નાના બે ભાઈઓની નવપરણિત પત્નીઓ. ઓકે, એન્ડ શું કીધું છે આપણને? ફિફ્થ ક્વેશ્ચન શું કીધું છે આપણને જોઈએ તો નીચેના પ્રશ્નોના 2 વાક્યો ઉત્તર લખો. તો ફર્સ્ટ ક્વેશ્ચન, દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાય? જ્યારે દિવાળી પૂરી થઈ ગઈ પછી ઘરમાં કેવું થાય છે એ લખવાનું છે. તો શું લખવાનું? એમાં દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરની શાંતિમાં ભંગ પડ્યો એટલે ઘર કેવું થઈ ગયું? શાંત થઈ ગયું. અને ઘરનું વાતાવરણ અવારનવાર વિરછે ને કારણે ભારે ખમ થઈ ગયું. એટલે શું થઈ ગયું કે કોઈ ઘરમાં નહીં, ઘર કેવું થઈ ગયું? વિરહ થઈ ગયું, શાંત થઈ ગયું. અને ભારે ખમ એટલે કે સુમસામ થઈ ગયું. ઓકે, આ રીતે આન્સર લખવાનું છે તમારે. ઘર શાંત કેમ થઈ ગયું? તો હવે શું એમાં આન્સર આવશે? સવારે મોટા ભાઈ તેમની પત્ની અને બાળકોને પોતાના પરિવારને લઈને રવાના થઈ ગયા. ક્યાં રવાના થઈ ગયા? રવાના એટલે કે વહી ગયા. એટલે પોતાના ધંધાર્થે, પોતાની નોકરી માટે તેઓ ક્યાં વહી ગયા? શહેરમાં. એટલે ઘરમાંથી અડધી વસ્તુ ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. બધા લોકો ઘરમાંથી વહી ગયા એટલે ઘર કેવો થઈ ગયો? શાંત થઈ ગયો. એન્ડ થર્ડ ક્વેશ્ચન શું છે આપણને? કે વિદાય થતા ભાઈઓના કુટુંબના પરિચય આપો. કે જે વિદાય થતા હતા તે કુટુંબના જે છોકરાઓ હતા એનો તમે પરિચય આપો. કોણ કોણ હતું તો જોઈએ. વિદાય થતા ભાઈઓમાંથી સૌથી મોટા ભાઈના કુટુંબમાં એની પત્ની અને બાળકો હતા. બીજા 2 ભાઈઓના કુટુંબમાં તેમની નવપરણિત પત્નીઓ હતી. હું હતું? મોટા ભાઈના પત્ની હતી, તેના છોકરા હતા. અને બીજા જે ભાઈઓ 2 હતા તેની ખાલી કોણ હતું? નવપરણિત, નવી પરણેલી પત્નીઓ હતી. એન્ડ ફોર્થ શું છે? કે ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? એટલે કે ઘર શાંત, સ્ખલિત એટલે કે શાંત થવાનું કારણ શું હતું? તો ઘરની શાંતિ તૂટી જવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું. એટલે ઘરની શાંતિ સ્ખલિત હતું. ઓકે, એન્ડ ફિફ્થ ક્વેશ્ચન આપણને શું આપણને આપેલું છે? કે વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું અને શા માટે? તો તેમાં આન્સર શું આવશે? વૃદ્ધજનોના નસીબ તેમના સંતાનોનો વિરહ લખાયો હતો. વિરહ એટલે કે દુઃખ લખાય કે પોતે અહીંયા અને તેના છોકરાઓ તેનાથી દૂર શું કરવા? તે કામ કરવા ગયા હતા. એટલે તે વિરહ લખાયો હતો. કારણ કે તેમના સંતાનોને ધંધાર્થોએ તેમનાથી દૂર વસતા હતા. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમના સંતાનો વગર ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું. શું હતું? કે વૃદ્ધજનો જે છે પોતાના છોકરા જે છે પોતાના કામથી, પોતાના નોકરીથી શહેર ગયા છે અને તે સંતાનોને ધંધામાં જવા માટે તે વૃદ્ધ માતા પિતા ક્યાં રહે છે? ગામમાં રહે છે. અને તે પોતે એકલા જીવન જીવે છે. ઓકે, આ રીતે જો હવે નેક્સ્ટ પેજમાં આપણને શું કીધું છે? આપણને નેક્સ્ટ પેજમાં 6th ક્વેશ્ચન, બધાને વળાવી પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ? અથવા તમને જ્યારે પણ તમને ક્વેશ્ચન આન્સર તમારા એક્ઝામમાં એટલે કે તમારી પરીક્ષામાં 2 રીતે પણ પૂછી શકાય. ક્વેશ્ચન 2માં શું પૂછી શકાય? કે બા પગથિયા પર કેમ બેસી ગયા? જો પહેલો ક્વેશ્ચન આ રીતે પણ પૂછી શકાય છે કે બધાને વળાવીને પાછી ફરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ? અથવા બા પગથિયા પર કેમ બેસી ગયા? તો તેનો આન્સર શું લખવાનું? કે પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખ ભાંગી પડી અને ઘરના પગથિયા પર બેસી ગઈ. ઓકે, એન્ડ 6th ક્વેશ્ચન શું છે આપણને? તો જો શું કીધું છે? નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કે
3-4 એટલે કે મોટો ક્વેશ્ચન જવાબ લખવાનો છે. તો જો આમાંય આપણને 2 પ્રકારે પ્રશ્ન પૂછી શકે. તો જોઈએ ફર્સ્ટ, વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તની પરિસ્થિતિ કેવી હતી? અથવા જોઈ લેજો, આ ક્વેશ્ચન ડબલ રીતે 2 રીતે તમને પૂછી શકે છે કે વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે. એનો આન્સર આપણે કઈ રીતે, એક જ ક્વેશ્ચન હશે પરંતુ 2 રીતે પૂછશે, પરંતુ તેના આન્સર એક જ હશે. ઓકે, તો જો વિદાયની આગલી વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વીરોનું દુઃખ હતું. પુત્રો પુત્રવધુઓ તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે આ છેલ્લી રાત હતી. જો શું કીધું છે કે જ્યારે તેના છોકરાઓ શહેરથી આવ્યા હતા ત્યારે તે રાત્રે સ્વજનો એટલે કે તેના માતા પિતા અને તેના ઘરડા ફોઈ એ વિચારતા હતા કે કાલ તેના પુત્રો પુત્રવધુઓ અને તેના છોકરાઓ તે શું થઈ જશે, કાલે વહી જશે, આજે તેની છેલ્લી રાત છે. બીજે દિવસો તેમના પરિવાર પોતાના સાથે પોતાના ધંધાતે જતા રહેવાના હતા. ઘર ખાલી થઈ જવાનું હતું. હવે આ ઘરમાં તેમણે સંતાનો વગરનું એકાકી જીવન વિતાવવાનું હતું. કે જે છોકરાઓ આવ્યા હતા તે પાછા શું થવાના હતા, કાલે જવાના હતા અને પાછું તે ઘર કેવું થઈ જવાનું હતું, ખાલી થઈ જવાનું હતું. પછી જો આપણને સેકન્ડ શું કીધું છે કે ગઈ અડધી વસ્તી, એમ કવિ શા માટે કહે છે? શું છે? ગઈ અડધી વસ્તી એટલે કે ઘરના અડધા સભ્યો જે છે એ ક્યાં વહી ગયા? ઘરથી બહાર, શહેરમાં પોતાના નોકરી ધંધા માટે. તો એમાં આન્સર શું લખવાનું? ત્રણેય ભાઈઓમાંથી નાના 2 ભાઈઓ નવપરણિત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. જેનો મોટો દીકરો છે, 3 ભાઈઓ છે, 3 ભાઈઓમાંથી નાના જે ભાઈઓ હતા હજી નવા પરણેલા હતા અને સૌથી મોટો ભાઈ જે હતા તેનો સંતાનો એટલે કે બાળકો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેમની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાતે રવાના થઈ જાય છે અને ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય. આથી કવિ કહે છે કે ગઈ અડધી વસ્તી કહેવામાં આવે છે. શું કહે છે કે મોટા ભાઈ તેના છોકરાઓ અને તેમની પત્નીને લઈ ગયા એટલે ઘર કેવું થઈ ગયું? અડધું ખાલી. પછી બીજા જે ભાઈઓ 2 હતા તે પણ પોતાની પરણેલી પત્નીઓને લઈને વહી જાય છે. ઘર કેવું થઈ જાય છે? ખાલી થઈ જાય છે. એન્ડ જો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કીધું છે આપણે જોઈએ 7. બીજો કેવું સરસ ક્વેશ્ચન આપેલું છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર તમારી નોટબુકમાં લખવાની છે. ઓકે, જો શું કીધું છે? બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો. એટલે કે માતા વિશે કે મા વિશે, માના ગુણ જે છે એ તમારી લેંગ્વેજ, તમારી ભાષામાં તમારે આ ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. હું તમારે આ કમ્પ્લીટ તમારી રીતે એક્ટિવિટી રીતે તમારે લખવાની છે. ઓકે, એન્ડ નેક્સ્ટ જોઈએ આપણે વ્યાકરણ. શું કીધું છે? વ્યાકરણ એટલે કે ગ્રામર. શું કીધું છે? ગ્રામર, વ્યાકરણ. તો જો ફર્સ્ટ શું છે? નીચેના સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી શબ્દો કેટલા લખવાના છે? 2 લખવાનું છે. તો ધ ફર્સ્ટ જનની. જનની એટલે તમને ખ્યાલ જ હશે શું થાય? જનેતા અથવા માતા. એન્ડ સેકન્ડ રજની એટલે કે રાત અને નિશા. એન્ડ થર્ડ ભાર્યા એટલે કે પત્ની અથવા વધુ. એન્ડ ફોર્થ જરટ એટલે કે ઘરડા અથવા વડીલ. એન્ડ પાંચમું નવોઠા એટલે કે નવવધુ અથવા નવપરણિત. પછી જનક, જેમ જનની છે એમ જનક એટલે શું થાય? પિતા, તાત અથવા પપ્પા. એન્ડ 7 ધંધો એટલે કે વ્યવસાય અથવા વેપાર. એન્ડ 8મું સ્મિત એટલે કે હાસ્ય અથવા મલકાટ. એન્ડ સેકન્ડ જો આપણને શું કીધું છે કે નીચેના વિરુદ્ધાર્થી શબ્દો લખો એટલે કે વિલોંગ શબ્દ, ઓપોઝિટ શબ્દ. તો જો ફર્સ્ટ શું છે આપણને? મિલન એટલે કે વિરહ. સેકન્ડ નિયત, અનિયત. પ્રિય, અપ્રિય. એન્ડ ફોર્થ મંદ એટલે કે તીવ્ર. એન્ડ ફિફ્થ સ્મિત એટલે કે રુદન. ઓકે, પછી જો થર્ડ આપણને શું દીધું છે કે થર્ડમાં આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શું કીધું છે કે આપણે જે
આડાઅવળા જે શબ્દો આપેલા છે બ્રેકેટમાં તે આપણે શું કરવાનું છે, સ્વર અને વ્યંજન પ્રમાણે ગોઠવવાનું છે. તો જો ફર્સ્ટ સંતાન, બપોર, પગથિયું, દિવાળી કે ગંગા સ્વરૂપ. તો જો આપણે કલમ ખજૂરી પ્રમાણે ગોઠવશું આમાં, તો ફર્સ્ટ જો ક, ખ એન્ડ ગ આપેલું છે, તો ગંગા સ્વરૂપ. પછી શું આવશે, દિવાળી એન્ડ પગથિયું એન્ડ બપોરે અને સંતાન. આ રીતે તમારે શું કરવાનું છે, તેને ગોઠવણી કરવાની છે. ઓકે, નેક્સ્ટ પેજ જો હવે આપણે જોઈએ. નેક્સ્ટ પેજ શું છે આપણને, કે નીચે આપેલા પ્રત્યેક શબ્દોના શું કીધું છે, નીચે આપેલા પ્રત્યેક શબ્દો માટે એક શબ્દ લખો, એટલે કે શબ્દ સમૂહ લખવાનું છે. તો જો નવ પરણેલી સ્ત્રી, નવા જે લગ્ન થયા હોય તે પરણેલી સ્ત્રીને શું કહેવાય, નવ પરણેલી સ્ત્રી અથવા શું કહેવાય, નવ વધુ. એન્ડ સેકન્ડ શું છે, પ્રિય વચન બોલનારી અને આછું મલકાતી સ્ત્રી. તો એમાં શું લખવાનું, પ્રિય વચનમંદ સ્મિતવતી. જોઈ લેજો શું લખવાનું છે, પ્રિય વચન મન સ્મિતવતી, એટલે કે નાનું નાનું હસતી મલકાતી સ્ત્રી. એન્ડ થર્ડ, વિધવા સ્ત્રીના નામની આગળ લગાડતો શબ્દ, એટલે કે ગંગા સ્વરૂપ. તમને મેં મિનિંગ એ કીધું હતું અને લેસનમાંય કીધું છે, તો તેનું શું આવશે, ગંગા સ્વરૂપ. પછી આપણે જે ટેક્સ્ટબુકમાં આપણા જે લેસન છે, એટલે કે તમારી જે કવિતા છે, તેની અંદર જે જોડણી, સાચી જોડણી જે રીતે થતી હોય તે તમારે તેમાંથી લખવાનું છે. તો જો ફર્સ્ટ ફિફ્થ છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો ફર્સ્ટ શું છે આપણને, દિવાળી. તો આપણે દિવાળી કઈ રીતે લખી શકાય છે, તો જો આ રીતે લખી શકાય, દિવાળી. ઓકે, પછી ધંધાર્થે, પછી મંદ સ્મિતવતી એન્ડ ગ્રહવ્યાપી, એટલે કે ગૃહવ્યાપી. આ રીતે તમારે જોડણી સુધારીને કમ્પ્લીટ કરવાનું. પછી જો અન્ય પ્રશ્નો, એટલે શું છે, બાને મૂકીને જતા ભાઈઓને પણ બા જેવી વેદના અનુભવી હશે તે વિચારીને ચર્ચા કરો. તો આપણે જો તેમાં આન્સર શું લખવાનું છે, કે જ્યારે બાને મૂકી જતા ભાઈઓ જતા હતા તો તેમને પણ શું થતું હતું, દુઃખ થતું હતું. કારણ કે તે પોતાના ધંધા માટે, પોતાના નોકરી માટે, પોતાના માતા પિતાને તે મૂકીને જતા હતા, ત્યારે તેને પણ વિરહ થાય છે, દુઃખ થાય છે. જેમ બાને દુઃખ થતું હતું એ રીતે તેના છોકરાઓને પણ દુઃખ થતું હતું. તમારે તમારી ભાષા, તમારી લેંગ્વેજમાં આમાં લખવાનું છે. ઓકે, એન્ડ જો સેકન્ડ શું કીધું છે આપણને, તો જોઈએ આપણે કે આપણે કવિતા આપણે જોઈ હતી જે આપણા ટેક્સ્ટબુકમાં છે, અને એ ટેક્સ્ટબુકમાં જે કવિતાઓનો મિનિંગ, જે સેન્ટેન્સ, વાક્યો છે જે આડાઅવળા થઈ ગયા છે, તેને આપણે શું કરવાનું છે, ફિલિંગ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ શું છે, સગડું શાંત થઈ ગયું ઘર, વસ્તી અડધી ગઈ. તો આમાં આપણે જો કઈ રીતે બનાવશું, છેલ્લેથી બનાવવાનું છે, કારણ કે આ સેન્ટેન્સ આપણને જો ઊંધું કીધું છે. તો જો ગઈ અડધી વસ્તી, ઘર ગયું થઈ શાંત સગડું. ઓકે, શું કીધું છે કે આ કાવ્યની જે પંક્તિ છે એ તમારે શું કરવાનું છે, સેન્ટેન્સ કમ્પ્લીટ વ્યવસ્થિત કરવાનું છે. ઓકે, તો બીજું શું છે, કાલે તો જવાના ઘર તણા જનક જનનીને. તો આમાં જો શું કરશું, સેન્ટેન્સ આડાઅવળા છે તો એને કમ્પ્લીટ ગોઠવવાનું છે. તો કેમ લખશું, જવાના કાલે તો, જો અહીંથી લખવાનું, જવાના કાલે તો જનક જનની ને ઘર તણા. ઓકે, એન્ડ થર્ડ, આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી. તો આમાં સાચો શું આવશે, વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, એટલે કે બા વારાફરતી બધા બાળકોને મૂકી, એટલે કે વળાવીને પાછા આવે છે. એન્ડ ફોર્થ, નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો. તો બધા શું કહે છે કે રાહ જોવે છે, બધા એકબીજા છોકરાઓને, બાળકો, નિયત એટલે કે દરરોજ. તો જો શું આવશે એમાં, નિહાળ્યો સૌ વચ્ચે
નિયત કરી બેઠા નિજ જગા. આ રીતે કમ્પ્લીટ કરવાનું. એન્ડ 5th, ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા. એટલે કે મોટા ભાઈ જે હતા પોતાની પરણિત સ્ત્રીઓ અને તેના છોકરાઓને લઈ અને શું થઈ ગયા? વહી ગયા. તેમાં શું આવશે? સવારે ભાભીનું ભાર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે. એન્ડ જો પ્રવૃત્તિઓ આપણને આપેલી છે. શું આપેલું છે આપણને? પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટી. શું આપણને આપેલું છે? એક્ટિવિટી. તો એક્ટિવિટીમાં જો પહેલું કે મણિલાલ દેસાઈનું બાને કાવ્ય સોનેટ મેળવીને શાળામાં રજૂ કરો. તમારા જે પુસ્તકો જે હોય તેની અંદર મણિલાલ દેસાઈના જે કવિ તેનું જે કોઈ કાવ્ય હોય તો તમારે તે સ્કૂલે શું કરવાનું છે? તેની રજૂઆત કરવાની છે. ઓકે. એન્ડ સેકન્ડ, કરમચંદદાસ માણેકનું કાવ્ય જ્યોતિધામ મેળવી તેનો અભ્યાસ કરો. જે રીતે મણિલાલ દેસાઈનું છે એ રીતે કરમચંદદાસ કવિનું પણ કાવ્ય કરવાનું છે. ઓકે. પછી માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા લોકકથા સાહિત્ય વાંચવું, તેને સીડી કેસેટ વગાડવી. શું કીધું છે? કે માતૃપ્રેમ એટલે કે માતા વિશે કોઈ પણ જો લોકકથા આવતું હોય કે કોઈ પણ એક નવલકથા વાર્તા આવતી હોય તે તમારે સીડી કે કોઈ પણ ટીવી કે મનોરંજનમાં તેને જોવું અને તેને વગાડવું. પછી 4th, વાત્સલ્ય મૂર્તિ મા વિષય પર વર્ગમાં ચર્ચા સભા યોજવી. વાત્સલ્ય મૂર્તિ એટલે કે માતૃપ્રેમ પોતાની મા વિશે તમારે વર્ગ શિક્ષક સાથે તેનું ચર્ચા કરવી. ઓકે. એન્ડ 5th, કાવ્યનું ભાવવાહી ગાન કરો. એટલે કે કાવ્ય જે છે આપણને આપેલું છે તેનું મિનિંગ, તેનો અર્થાત અને બધાને સમૂહમાં તેને શું કરવાનું છે? ગાવાનું છે. ઓકે. આ એક્ટિવિટી તમે તમારી ઘરે અત્યારે કરી શકો છો અને જેથી તેથી તમારી જે તમારો ગ્રુપ છે તેની સાથે પણ શેર કરી શકો છો. 5th, 6, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આ જે આપેલા છે વર્ડ શબ્દ તેનામાંથી શું બનાવવાનું છે? આપણે વાક્ય. જેમ કે જો ઘર, શું આપેલું છે? ઘર. તો આપણે તેમાં શું લખી શકાય? કે ભર્યું ભાભીનું ઘર લઈને સવારે ભાઈ ઉપડ્યા. આ સેન્ટેન્સ લખી શકાય છે. ઓકે. પછી ભાઈનું શું લખશું આપણે? કે મારો મોટો ભાઈ ખૂબ મને પ્રેમ કરે છે. પછી શું છે? ભાભી. તો શું આવે? ભાભીના છોકરા ખૂબ તોફાની છે. પછી વેકેશન, દિવાળીના વેકેશનમાં અમે મારા મામાની ઘરે ગયા હતા. પછી બાળકો, અમે બધા બાળકો મેળામાં ગયા હતા. પછી રજા એટલે કે દિવાળીના વેકેશનમાં અમને ખૂબ મજા એટલે કે રજામાં ખૂબ મજા પડી. પછી યાત્રા, અમે બધા સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા. પછી મંદિર, અમે દરરોજ સવારે મંદિરે જઈએ છીએ. આ રીતે તમારે વાક્ય શું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. ઓકે. તમને આ બધું જે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ અને તમારી જે વર્કબુકનું છે એ તમારે શું કરવાનું છે? રીડ કરવાનું છે, લર્ન કરવાનું છે અને તેની અંદર રાઇટ એટલે કે સારા અક્ષરે લખવાનું છે. ઓકે. બાય.